કાર્તિક પટેલના અનેક કાંડમાં વધુ એક કાંડ સામે આવ્યો છે। વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિર સાથે કાર્તિક પટેલના તાર જોડાયેલા છે। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સભ્યોમાં કાર્તિક પટેલનો સમાવેશ થાય છે। હોસ્પિટલના કૌભાંડ સાથે ધર્મના નામે ધાર્મિક સ્થળોને પણ કૌભાંડની ભીતિ સેવવામાં આવી રહી છે। ત્યારે જગન્નાથ મંદિરના કથિત જમીન કૌભાંડમાં પણ કાર્તિક પટેલનું કૌભાંડ હોઈ શકે છે। આ મામલે કોંગ્રેસે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સભ્યોમાં કાર્તિક પટેલની હકાલપટ્ટી થાય તેવી પણ માંગ કરી। ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી કાર્તિક પટેલના કારસ્તાનનો એક બાદ એક ચોંકાવનારા ખુલાસા પણ થઈ રહ્યા છે। હવે મેડિકલ માફિયાથી લઈને ધર્મના નામે પાખંડ કરતા કાર્તિક પટેલનો વધુ એક ખુલાસો થઈ રહ્યો છે કે તે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મંડળનો સભ્ય હોવાનું નામ ખુલ્યું છે। સાથે જ આ મંદિરમાં જગન્નાથ મંદિરની કથિત જમીન કૌભાંડમાં પણ તેનો શું રોલ હોઈ શકે છે તે દિશામાં પોલીસે તપાસ કરવાની જરૂર લાગી રહી છે। મહત્વનું છે કે સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। શરૂઆતથી જ પોલીસની નિષ્ક્રિયતાના ઉદાહરણો સતત સામે આવ્યા હતા। તે બાબતને લઈને હવે ઠોસ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જગન્નાથ મંદિર દ્વારા વોન્ટેડ આરોપીની હકાલપટ્ટી હજી સુધી નથી કરવામાં આવી, તેને લઈને પણ અનેક આક્ષેપો છે તે ઉઠ્યા હતા। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।